જી દાદા, આપનું નામ શું છે? વજુભાઈ વાગડિયા. તમારી ઉંમર અંદાજે કેટલી હશે? 65 વર્ષ. તો તમે તો ઘણી બધી સરકાર જોઈ છે અને ઘણા વર્ષોથી તમે ખેતી કરો છો, તો તમને સૌથી ખેડૂતો માટે વધારે સરકાર કઈ ગમી અને શા માટે? મને કોંગ્રેસની સરકાર ગમી હતી. જ્યારે મનમોહનની સરકાર હતી ત્યારે મેં મગફળી 30,500ની વેચી હતી એ સમયમાં. મનમોહનની સરકારમાં 30,500? 30,500માં મેં મારી પોતાની મગફળી વેચેલી છે. તો તે દિવસે ખેડૂતને ટેકો હોંસી કોઈ ભાન નહોતી કે ટેકામાં લાઈનમાં જવું, ઊભું રહેવું, હેરાન થવું, ટેકાવાળાને પૈસા દેવા, એ કોઈ ભાન ખેડૂતને હતી નહીં. આ ભાજપ સરકાર આવ્યા પછી બધી ભાનને અક્કલ અમને આવી ગઈ કે આ ભાવ નથી ત્યાં કોઈ દી, એટલા અમને હેરાન કર્યા, એટલા અમને લાઈનમાં ઊભા રાખ્યા, એ આ ભાજપ સરકારે અમને કર્યા છે. ત્યાર પછી અત્યારે તમે અત્યારે મગફળી કેટલામાં વેચો છો? અત્યારે તો મગફળી તો ટેકાનો ભાવ છે, બાકી તો ખેડૂતો 18,000 ને 20,000માં લૂંટાઈ ગયા છે. અને જેને પૈસાની જરૂર હતી એને તો ફરજિયાત વેચવી પડે. પાછળ મજૂરને દેવા, ઓલાવને દેવા, બિયારણ લેવા, ખાતર લેવા, આ તે લેવા, એટલે ફરજિયાત વેચવી પડે. ઝાઝી મગફળી 18,000 થી 20,000માં વહી ગઈ. એ સમયે ખાતર બિયારણ તે દિવસે ડીએપીના 300-325 રૂપિયા ભાવ હતો, અને આજે ડીએપી 1,500-1,600 રૂપિયા, અને આજની તારીખમાં જ ઓલો મહાધનમાં 700 રૂપિયા વધીને આવ્યા છે આજની તારીખમાં છે. એટલે આપણે ડીએપીની વાત કરીએ તો એ ડીએપીનો ભાવ 5 ગણો થયો છે. 5 ગણો. અને એ હિસાબે જે પાકનો ભાવ વધવો જોઈએ એ વધવાને બદલે ઘટ્યો છે. હા, એના હિસાબે અટાણા પાકનો ભાવ એનાથી અટાણા જે 30,000માં તેદી વેચી, તો એના અટાણા આપણે ઝાઝા ન ગણી પણ 30 તો રહેવા જોઈએ ને. અને અટાણે ડીએપી તેથી 300નું હતું, અટાણે 1,500 રૂપિયા ઠેલી થઈ ગઈ ને. તો તેથી અમારે કાંઈ જરૂર સરકારની તેથી જરૂર જ નહોતી. તો અટાણે કેમ અમે સરકારની લાઈનોમાં ઊભા છીએ બધું વેચવામાં બધે. સરકાર તો ખેડૂતોની આવક ડબલ કરવાના દાવો કરે છે. પણ ખેડૂતની આવક ડબલ કરવાનું કરે છે, પણ એમાં સરકારે તો કાંઈ ખેડૂતને દીધું નથી. જે મહેનત છે એ ખેડૂતને હિસાબે આગળ આવ્યા છે. સરકારે તો એમ નથી કીધું કે ભાઈ હાલો તમારા ખાતામાં 20 લાખ રૂપિયા નાખી દીધા તમે આગળ આવી ગયા, એવું તો નથી. જે અમારી પાસે સડી તેથી વેત હતો, અટાણે અમે મહેનત કરીને પાટલા પહેરવા માંડ્યા. સડીનો વેત હતો એટલે હવે અમે મહેનત કરીને પેન્ટ પહેરવા માંડ્યા. એટલે સરકારને એમ કે અમારી આવક ડબલ થઈ ગઈ. હું અમને એને ડબલ દીધું. મહેનત કેવડી એટલે કારી મહેનત કરીએ છીએ આ તડકાની. તોય લાઈનમાં તો અમારે રહેવું જ છે. સંઘમાં લાઈનમાં રહેવું, ખાતરમાં લાઈનમાં રહેવું, બધે લાઈનું જ છે અટાણે. લ્યો ગમે ત્યાં જાઓ. અટાણે અમે કાલે સવારે સીડા ભરીને જઈએ છીએ તો સવારમાં 6 વાગ્યામાંથી નીકળી ગયા 12 વાગે તોરાય છે. તો એ ઓલા મજૂર તો એમ છે કે સા પાણી ગયો લ્યો 200 રૂપિયા એને ગુડવા પાછા અમારે દેવા તો ખરા જ ને. સા પાણી કે અમારે અહીંથી અમે વસ્તુઓ લઈ જઈએ છીએ, અમે મહેનત કરીને લઈ જઈએ, ભાડા લઈને લઈ જઈએ, છતાંય અમારે સા પાણીને પૈસા દેવાના 100 રૂપિયા થતું નથી. અમે હજી કાલે સવારે જ અમે 200 રૂપિયા દઈને આવ્યા. લ્યો કાલે સવારે જ અમે 200 રૂપિયા દઈને જ આવ્યા. હોલ તારીખે ગઈ હોલ ચારે. તો આમાં ખેડૂત કે સરકાર એમ કહેશે કે ડબલ આવક થઈ, આ થયું તે થયું, તો પણ કેની મહેનતે થયું? ખેડૂત પોતાની રીતે મહેનત તંગ-તોડ કરે છે તઈ, બાકી સરકારથી કંઈ ડબલ આવક થઈ નથી. સરકારથી અમને બધી નુકસાની જ છે. ખાતર બિયારણ બધી નુકસાની જ છે. એ બિયારણ ડુપ્લિકેટ પકડાય, ક્યાં સરકારે કેને ફાંસી મારી દીધી, ક્યાં એગ્રોને સીલ મારી દીધો? એમ કહો અમારી રૂબરૂમાં વિસાવદરમાં મેંદરડામાં કેટલા ડુપ્લિકેટ બિયારણો વેચાણા, આવતું નથી કાંઈ, છતાંય કાંઈ થયું તો નથી એની માથે. હાલો એ તો મોજથી ફરે છે તમારે 4 વ્હીલર રાખીને. અમારે સારી સાયકલનો વેચ નથી થતો અહીંયા. સરકાર જે આવક સહાય જાહેર કરતી હોય, આ વખતે ખાસ એવું કહે છે કે ઐતિહાસિક સહાય પેકેજ સૌથી મોટું જાહેર કર્યું છે, તો એનો ખેડૂતોને ફાયદો શું ઐતિહાસિક કર્યું? કેટલા વર્ષે આ વરી એકારે 3200 રૂપિયા દીધા. મનમોહનની સરકાર વહી ગયા, કેટલા વર્ષ વહી ગયા, કેટલા વર્ષ ભાજપે રાજ કર્યું, તેથી એ અલ્લાહ તોબાએ 3200 રૂપિયા દીધા છે. તો 3200 રૂપિયાનું તો અમારે ખાલી બિયારણ ન થયું માંડવીનું. તમે પાક વીમો તો આ સરકારે કાઢી નાખ્યો છે. પાક વીમાની જે લડત હતી ખેડૂતની એ તો હસોડી કાઢી નાખી છે. પાક વીમો ક્યાં વયો એ કોઈ ખબર જ પડી નથી ભાજપ સરકારમાં અમને. બોલો ક્યાંય પાક વીમો હસોડો ભોંટ્યો મારી દીધો.
કે 0% વ્યાજ દે ના દે, હજી અમને બેંકમાં કંઈ મળતું તો નથી કોઈ દી. સરકાર મોટા મોટા બણકા કરે છે કે અમે આ દેવું ને તે દેવું, પૂછડું કરશું ને ઢીકડું કરશું ને શું દીધું અમને. ખેડૂત આગળ આવ્યો તો એની મહેનતે આગળ આવ્યો છે, બાકી ભાજપ સરકારે કાંઈ ખેડૂતને દીધું નથી. અને હજી તમે બધાય જોવો છો, મીડિયાવાળાએ જોવે છે, ખેડૂત લાઈનમાં ઊભા હોય. બરોબર, બોલો. તો તમે સરકારને શું સંદેશ અથવા વિનંતી કરવા માગશો? સરકારને તો અમે કહીએ છીએ ભાઈ અમારે લાઈનમાં નથી રહેવું, એનો ભાવ દઈ ગયા એટલે અમને ઘણું છે. માંડવીના જે મનમોહનની સરકારમાં 30,000 હતા, તો એની સામે અટાણે કેવડી મોંઘવારીમાં મનમોહનજી સરકાર હતી અને એ વર્ષોમાં તેથી 30,000 હતા. તેથી ડીએપીના ભાવ હતા, ખાતરના ભાવ હતા, સોનાના ભાવ હતા, ગમે એ વસ્તુ જોવો, ડીઝલ પેટ્રોલ હતું. તે દિવસના ભાવ જોવો ને આજના ભાવમાં કેવડો આસમાને ભાવ ફેર છે. તો અમારે કેમ સરકાર છે ડબલ દીધું શું દીધું? ડબલ ભાવ દીધા, બીજું કંઈ એમને દીધું નથી ખેડૂતને.